કહેવાય છે ગંડાત દોષ. ગંડાત દોષ એક એવો દોષ છે કે તેમાં જન્મનાર માણસ કર્મફળ ભોગવા માટે જ જન્મતો હોય છે. યા તો તે યોગભ્રષ્ટ આત્મા હોય, યા એ શ્રાપિત આત્મા હોય, યા પીડિત આત્મા હોય જેનું કોઈ અસ્તિત્વ જ ન હોય. જગતમાં એવી મહાન હસ્તીઓ કે જે જગતનું કલ્યાણ કરવાવાળા લોકોનો તમે અભ્યાસ કરશો, તેમની કુંડળી જોશો, દાખલા તરીકે સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, આપણા સરદાર વલ્લભભાઈ પટેલ વગેરેની કુંડલીનો અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવે કે યોગભ્રષ્ટ આત્મા હતા. તેમની કુંડલીમાં રીસર બતાવતું હતું કે તે ગંડાત દોષમાં હતા. હવે ગંડાત દોષ કોને કહેવો તે ખૂબ જ મહત્વની વસ્તુ છે. 3 પ્રકારના ગંડાત દોષ છે. પહેલો છે નક્ષત્ર ગંડાત દોષ, બીજો તિથિ ગંડાત દોષ અને ત્રીજો છે લગ્ન ગંડાત દોષ. હવે સૌથી વધારે જો ગંડાત દોષ કરતો હોઉં તો તે છે લગ્ન ગંડાત. હવે આ ગંડાત દોષ ક્યારે લાગે?